એટલે તમારે પેટ્રોલ પંપ નજીક પડી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને આજે જઈએ છીએ આપણે ઘણા સમય પછી ડીમાર્ટ. અને કેટલા વાગી ગયા છે? 4 વાગી ગયા છે. અને 4 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી છે. તો બન્યા રહેજો બ્લોગમાં. જઈએ આપણે ડીમાર્ટમાં થોડી ઘણી શોપિંગ કરવા માટે. તમે વહેલા આવ્યા હોત તો આપણે વહેલા ના જઈને આવ્યા હોત. કોઈ વહેલા નતા આવ્યા. તમારા લીધે થઈને જ મારે રોજ મોડું થાય. અને હમણાં તો કઈ સાચું કહું ને તો મારે રાત્રે 12-1 વાગી જાય હોવાનું. અમારે યુટ્યુબમાં લાઈવ કરીએ એટલે 12-1 વાગી જાય. પછી વળીને ઉઠતે સવારે વહેલું ઉઠવું જ પડે. મારે 7 વાગે એટલે મારે ગમે તે દુનિયાના છેડે જ પણ મારે 7 વાગે ઉઠી જવું પડે. તો લેટ સુધી ઉર્યા હોય. આ જાય બપોરે 12 વાગે બજાર, પછી આવે નહીં જમવાના ઠેકાણે મારે નહીં પડતો. ઉઠો નહીં તમે આજે 10 વાગ્યા. આજે આપણે વહેલા જઈને આવતા રહ્યો. તમે પેલા છોકરાને આવવાનો ટાઈમ ના થઈ જાય. કોઈ લેવાય નહીં જતા. તમે પછી શું કરશો? એવું કરશો? ગાઈસ, અમારે ત્યાં રોડનું કામકાજ ચાલુ છે. શીખબર ક્યારે બસશે. આજ તો વરસાદ નથી એટલે પૂરું છે ને કે હોય બધે પાણી ભરાઈ ગયું હોય. અમારે હાલ તો રસ્તો સારો છે. તો ગાઈઝ, અમે આવી પહોંચ્યા છે ડીમાર્ટ. અને આ તો ટ્રાફિક ઓછો લાગે છે. ચલો લલિત, ચલો. છોકરા આવ્યા હોત ને તો ગાઈઝ મજા આવત, પણ આ લઈને ના આવ્યા. તાણી છોકરા અમારા કેવું આલ્યું કરી ખર્ચો વધી જાય છે. એટલે અમે 2 જણા આવ્યા છીએ. અને કલાકમાં બહુ વધારે લેવાનું નથી. કલાકમાં તો આપણે ઘેર પહોંચી જવાનું છે. છોકરા કોઈ રાખે નહીં. ના રાખે તો આપણી ફરજ બનેલી. બરોબર. ચોખા લેવાના? ચોખા લેવો. ઘઉંનો લોટ હે, કણકી ચોખા લઈ લો. ડ્રાયફ્રૂટ લઈ લો એકાદું. એડો ડ્રાયફ્રૂટ લેવાય. બબુડી બચારી કહેતી હતી કાજી લાવો અમારા માટે. લઈ લો એડો. આયા છે તો લઈ લેવાનું બધું. એ લઈ લો. બદામ લઈ લો એક. આ હારી આવે. હારી. તો ગાઈઝ, અમે તો ખાલી શું લેવા આવ્યા હતા ખબર? નાવાના સાબુ, કપડાં ધોવાના સાબુ લેવા આવ્યા હતા. અને હા હારા આવે. આ આપણે લઈ ગયા હતા નહીં હારા. તો ખાલી અમે લેવા આવ્યા હતા સાબુ. લલિત તમારે અહીંયા લઈને ના આવાય મને. અને જો અમે તો આટલું બધું લઈ લીધું છે. હજુ તો જોઈએ કેટલાનું બિલ. હા, કેટલાનું બિલ બને છે હજુ જોઈશું. હજુ લેવાનું બાકી છે. ફોર્ચ્યુન સરસ્યુ અહીંયા હશે. એલા આર્યું. તો ગાઈસ, સૌથી મોટો ખર્ચો અમારો આ છે આજનો. આજે તેલ લેવાનું. ક્યાં ગયા હતા કે તેલ લેવા? જો કઈ લઈશું? સિંગ તેલ લેવાનું આપણે. લઈ લીધી હવે. ચલો મિલ દે ને. 130 લખાય હોય તો એના અડધા છે. બાય 1 ગેટ 1 હતું. અડધા હશે. ગાઈસ, એક ટ્રોલી તો ભરાઈ ગઈ. હવે આપણે બીજી ટ્રોલી લીધી છે. અને હજુ તો ઘણી બધી શોપિંગ આપણી બાકી છે. ખાલી શું લેવા આવ્યા તમે? સાબુ લેવા આવ્યા હતા? ના, આપણે ઉપર તો જવાનું નહીં. ઉપર કોઈ લેવા જવાનું? લિક્વિડ લેવાનું હે. સેફ વોશ ક્યાં ગયું? લલી આમ ના કરાય. તમે તો લારી તોડતા હોય ને એમ કરો. એડે લ્યો જલ્દી. કંટાળો આવ્યો. હજુ તો 5 નહીં વાગ્યા.
ચાલ હવે આમ તો લેવાનું તો બધું લેવાઈ ગયું એ તો એમનું કામ કરે જાય, આપણે આપણું કામ કરે જાય. બીજું કોઈ લેવાનું ને? બ્રશ તો હમણાં તો લઈને આવ્યા. કેટલા લેવો બ્રશ? ના એ બધું કોઈ નહીં લેવાનું. આ પનીર બનીર લઈ લઈએ. ચલો ભાઈ એ ડિફરન્ટ. હા પનીર અહીંયા ના મળે, પેલે લેવાય. એ તો મકેન ને એવું બધું છે, એ નથી લેવું. પોપટલાલ ચલો જલ્દી પેલી બાજુ. એક વિભાગમાં આપણે ગયા જ નહીં લલિત. તમારો ફેવરેટ વિભાગ મને ખબર હે નમકીન નો. હા એમાં જવાનું જ નહીં. કઈ લેવું? ચલો લઈ લો. હવે બધું લેવરાઈ ગયું છે વસ્તુ ને, હવે જવું છે ઘેર. પણ હજી તમારે બધું લેવાઈ ગયું. આ પેલી ડોલ લઈ લેજો, દહીંની ડોલમાં. એની ડોલે નાવા કોમ આવશે લઈ લો તમે. માન નહીં જોઈતી એ ધનવી હેડ હવે બહુ વધારે થઈ ગયું. હેડ હવે ચાદર લઈએ મસ્ત ને. એટલે પણ હું ચો પાથરે ઘણી પડી ચાદરો યાર. લેવાનું નહીં કોઈ તું આજે પેલું નમકીન લઈને ભાઈ જઈએ. હું કહેતી બજારમાં લેતા હો તમે વળી રાખવા. ચાદરો જો પેલી વાત જઈને એક વસ્તુ લેતા આવીએ. શું લાવે? સોસ બોસ લેવાનું હતું? ના ઘેર બનાવવાનો હા સોસ તો પડે એમ તો થોડો. તો નહીં લેવો, આપણે જાતે જ બનાવશો. પાવડર નહીં લેવો, તું એક કામ કર, મને પાવડર લગાવી દે, હું ઘેર જતો રહું. પાવડર લા હેડ લા એ લેવાનું કે આયા હોય ને ઘેર અહીંયા તાર કોઈ લેવું ને ખોટો ટાઈમ શું કામ બગાડે? જોવું તો પડે ને. અત્યારે લેવાનું ખાઈ લેવો વાત કરો. આ જોયેલું હોય તો કામ આવે. કાલે લેવાનું માટે મોડું થાય પેલા છોકરા ઘેર આવી જાય. ભાઈ આ કુકર લેવાનું. ચિયું કુકર કુકર લા હે તો ખરી તને બે તો યાર. અરે છોકરા નાસ્તા માટે ઓમ કે ખાલી આપણે ને પેલું લઈને પાછા આવો. હું આવું ને એટલે મારા છોકરાઓ માટે મને એમ થાય કે આ લઈ લો આ લઈ લો આ લઈ લો. પછી મને એમ થાય કે આપણે મૂકીશ ક્યાં જગ્યા બાજુવાળા ઘેર જગ્યા કરવા નહીં. આ રોલું હે ને ડબ્બા માટે લેવું. શું આમ કરો લ્યા? ડબ્બા નહીં ને ડબ્બા એ પણ બચારામાં શાકનો રસો બહાર ઢળાઈ જાય. જોવું આ હારા જો લેવાય. સબ્જી માટે જ જોઈએ ખાલી, રોટલી માટે તો ડબ્બા નહીં. એકલા ડબ્બા અલગથી લઈ લે ફટાફટ કર. મને એવું લાગે કે ખુલી જ જાય તો જે તમે વિમાન નાખો. શું ખાલી થઈ ગયું ને? ના પાડતી હતી. લ્યો હવે આ હમણાં ખેંચતા હતા ને ઊંધા થઈને લારી ખેંચો. તો ગાઈઝ 200 રૂપિયાની વસ્તુ લાવવાની હતી, એની જગ્યાએ લલિત કે હે ડીમાર્ટ જઈને આવીએ, અને ડીમાર્ટમાં બરોબર ધબડકો ઉડાડે હાથ. તો ચલો એડો પછી કમાઈ લઈશું. હાલ વાપરો ભાઈ, જીવો અને જલસા કરો. હવે છોકરા હા અને અમારા છોકરાને આવવાનો ટાઈમ થઈ ગયો. આમ તો ફટાફટ પતાવી દીધું આપણે લેવાનું, નકર અમારા છોકરા હારે આવ્યા હોત તો પાછું આટલી વાર ના થાત, વધારે થાત ના. હેડો હેડો. અને વરસાદ આવી ગયો છે ગાઈસ પાછો, એટલે અમારે ફટાફટ ઘેર પહોંચવું પડશે. એ જો પાણી પલળી નહીં કવર. બીજું પહેલો ડબ્બો મેલો કરો તેલનો. છોકરા હોત ને મારે તો કામ કરાવત. ગાઈસ તો હવે અમે ફટાફટ સામાન બધો ભરી દઈએ. તમને હા રાખે પણ આખા ગોમની ચિંતા. મસ્ત આકાશ નો સીન મસ્ત આવે યાર. આ જુઓ કે પાણી પીતા નહીં આવડતું શું તમને?
ગાઈઝ આયા ને ત્યારના બોલ કરી મને મેં વિડીયો ઉતાર્યો નહીં. આ તો તમને બધાને એવું લાગતું હશે કે તન્વીબેન બહુ બોલે, પણ આ તો ખતરનાક માણસ છે. હેડો હવે મોડું નહીં થાતું. તો ગાઈઝ અમે થઈ ગયા છે હવે રિટર્ન, અને વરસાદ ચાલુ થઈ ગયો છે એક બાજુ, અને મારા છોકરાઓ પણ છૂટીને લગભગ ઘરે આવી ગયા છે, અને બહુ લેટ થઈ ગયું છે. આમ તો મેં વધારે વાર નથી કરી લેતા વસ્તુ, પણ થોડી વસ્તુ લેવાની હતી, બહુ બધી લેવાઈ ગઈ છે વસ્તુ. એ ઇન્સાન હે ના એની લીધે માનનો મત આલજે. બહુત માનનો માલતી જ ના. તો કોનું નામ લઉં? તે તું આ લેવું ના લેવું. પછી જો તમને કહી દઉં અહીંયા આવીએ ને એટલે પછી આપણે કઈ લઈને ના દઈએ ને તો છોકરાને કેવું થાય કે એટલે ગયા ને તો મારા મમ્મી પપ્પા અમને તો ના લઈ ગયા. કોઈ નહીં લીધું. નાના પોચ વાળા પડીકા લીધા અમારા માટે. તો બીજું શું લીધું? મોટા નહીં લીધા આપણે પડીકા. ગાઈસ પોચ ના પડીકા લીધા હોય તો મસ્ત મોટું 6,500 બિલ ના બને નથી. હા એ પડીકાનું બન્યું તો કાજુ બદામ, પછી આપણે શું લીધું મોટું બિલ આપણે એનું જ થયું, ડ્રાયફ્રૂટ નું ને તેલનો ડબ્બો લીધો ગાઈસ. એટલે વધારે કઈ નાસ્તો સાતમ આઠમ સ્કીમ આવશે. હાલ તો કઈ સ્કીમ નથી ગાઈસ. અને એક સ્કીમ હતી એટલે આપણે એક મસાલાનું પેકેટ લીધું, આમ લખ્યું બાય 1 get 1 બિલ બનાવે કે ને, એટલે આવું અમે રીલ્સો જોઈએ ને એટલે મેં કીધું ઓરિજિનલ માં થાય કે નહીં થાય. તો હકીકતમાં થાય છે. એટલે તમે પણ જાઓ તો આપણે ચેક કરીને સામાન લાવજો. બસ તો હવે અમે જઈએ ઘરે અને બનાવ્યો બ્લોગમાં. અમે આ ને એટલે સરસ મજાનો રસ્તામાં રોડ હોય ને આજુબાજુ સોસાયટી બનતી હતી. એટલે શું હતું લોલી? આજુબાજુમાં અમે ક્યાંક ઘર જોવા જઈએ ને એટલે લોકો શું કે હાઈવે પર આમ નીકળો એટલે તમારી સ્કૂલ નજીક, એટલે તમારે પેટ્રોલ પંપ નજીક પડી જાય. બીજું શું એટલે ગોબરી તળાવ નજીક પડો એટલે શું આપણે અમદાવાદ હાઈવે નું શું ઘરનો એટલે છેલ્લે ગોબરી તળાવ પડો બરાબર સાઈડ. એટલે અમે ક્યાંય જોવા જઈએ ને હાઈવે ઉપર એટલે આવું ગયા નજીક પેટ્રોલ પંપ નજીક પણ ગાડી તો હોવી જોઈએ. સાયકલ હોય તો શું કરવાનું પેટ્રોલ પંપ? એટલે હાલ હું હેડે હોય એટલે મને કે સાઈડ બને તો શું થાય. એટલે તનવીન મેં કીધું સાઈડ બને તો પેલું કે તમારે ડીમાર્ટ નજીક, પછી કે તમારે ગોવિંદા સ્કૂલ નજીક, પછી કે તમારે પેટ્રોલ પંપ નજીક ઓમ આવે એટલે નાયરા પેટ્રોલ પંપ, આ પુલ ઉપરથી જો એટલે કે બજાર નજીક, ગોબરી તળાવ નજીક. કંટાળો તો મને પડવા બી થાય. જો આર્યું ગાઈસ ગોબરી તળાવ આપણે હવે તો ભરાઈ ગયું છે વરસાદનું ચોમાસાનું ફૂલ. એ નજીક એમ નહીં જતું કોઈ. અને પછી હપ્તા બી નજીક નહીં લલી. હપ્તો ના ભરાય એટલે પડો ભાઈ તળાવના મોય. હપ્તો ના ભરાય, ગોબરી બી નજીક, તળાવ બી નજીક, બધું નજીક. બધું નજીક. શોર્ટમાં તમે જાતા રહો. એટલા રૂપિયા જ્યાંથી ભરવા ગયા ને. ભલી મારી સાપરી કોઈ ના કે જાપરી. એટલે મિત્રો બહુ સોચી વિચારીને લેવાનો. બાકી અત્યારે જે જીવો છો ને જીવનમાં એવું છે કે ગમે ત્યારે આપણી જિંદગી ખતમ થઈ જાય એના કરતા જીવો અને જલસા કરો. નજીકમાં રહેવું નહીં. હા જિંદગી જીવી જાણજો મિત્રો. બસ તો ચલો આપણે જઈએ ઘેર. જો ગાયો તો જીવે જ છે. નાવાઈ વરસાદથી. ગઈ આમ તો હાઈવે વરસાદ હતો, મને એમ હતું કે અહીંયા નહીં હોય, પણ મારી તો ચિંતા વધી ગઈ છે. હું કપડા ઉપર ઉકળીને આવી હતી અને મારા કપડા બધા પલળી ગયા છે. જેમ જેમ મારું ઘર નજીક આવે એમ ટેન્શન વધતું જાય છે. અને હજુ તો હું ઘેર પહોંચી ને પહેલથી શું કહી દીધું ખબર છે? જમવાનું જલ્દી બનાવી દેજે. એટલે હું તો શું નવરી રહેવી જ ના જોઈએ. મત બનાય દાણ બીજું શું. તો પ્રોગ્રામે તો ખાઈ લેજો વળી. ખાવાનું નહીં તો ખાલી ગાવાનું જ છે. ખાલી પેલા જવાના છે આજ તો પ્રોગ્રામમાં. અમારે અહીંયા પાલનપુરના બધા આર્ટિસ્ટ ભેગા થવાના છે અને સિંગિંગ પ્રોગ્રામ છે મિત્રો. નજીક આવી રહ્યું છે અમારું ઘર અને છોકરાઓ લગભગ આવી ગયા છે, કેમ કે 6 વાગી ગયા છે. આપણે પોતા બહુ લેટ થઈ ગયું છે. મને રહો બ્લોગમાં જોતા રહો અમારો વિડીયો. મારે આવતે આવતે તો બધું કરીએ રહ્યા તમે. લાવ ચાર તો બૂમો મારી બૂમ મારી તો હું એ કામ કરવા ગઈ હતી. લાવ શું પ્રિન્સ કુમાર? ના બકા ફ્રી નતા, બધું પૈસેથી જ છે, કોઈ ફ્રી નહીં. ગઈ જો સામાન લાવી દીધો છે બધો. કપડા મારા તો બધા પલળી ગયા પાછા. ચા બનાવી ઉભી થા. ચા બનાવું અમે ગયા. તમને ખોટી લાગી હશે નહીં આજે એમ ગુડિયા? હા તમારે આવું તું ઓવે પણ તારું ફેવરેટ બધી વસ્તુ લાવ્યું ને. મારે તો હાલ ભૂખ લાગી. એ તો મને ખબર, તમે જોવો એટલે તમને લાગે. પણ સાચું કહું ને, અમે ગયા ને અમે શું લેવા ગયા હતા ખબર? ખાલી હાબુ લેવા જ ગયા હતા. હાબુ ને પછી મેં કીધું મારા છોકરા બચારા આટલે આવ્યો ને, મારા છોકરા બચારા એમ કે મમ્મી કોઈ લાવી ના કે, એટલે પછી તમારા માટે લાવ્યું મારા દીકરા. પછી આ તમારે પેલો નાસ્તો બનાવવા માટે લાવી, તાર ફેવરેટ બધો બિસ્કીટ લાવ્યું.
રેડી બધા ઓવે ઓરિયો લાવી પેલું બધું ઓરિયન તું શું કહેતો તો બ્રેડ ને જામ ખાવાનું નતો કહેતી હમ. ભાઈ ગઈ હા તારી બધી વીસ પૂરી હોય મારી. હવારમાં કીધું ના બપોરે તો આવી ગઈ હા તો આજ સવાર તું શું કહેતો મારે બ્રેડ ને જામ ખાવી એટલે અમે લાવી દીધી ચલો તો ગાઈઝ અમે હવે ચા મૂકી દઈએ અમારા અંશુભાઈ આવતા છે પ્રિન્સ કુમાર તો આવી ગયા છે અને જો અમારા કપડાં પાછા બધા પલળી ગયા છે ઉપર મૂક્યા હતા ને એ બધા પલળી ગયા બધી મહેનત થી પોણીમાં હા બધી મહેનત થી પોણીમાં હવે કપડાં સુકવવા પડશે આમ તો વધારે નથી પલળ્યા પણ મશીનમાં કહેવાય ને કે કોરા થઈ ગયા હતા પણ પાછા પલળી ગયા નો ટેન્શન બકા સુકાઈ જશે કાલ સુધી ચોરસ વાળી મારે કરી આલવાનું તને. તો આપણે તો પડ્યું રહ્યા ખબર હે ને તમને હમણે મારે કેટલું બધું કામ હોય હાલ જો ગાઈસ ઉપરથી કપડાં લઈને આવી ને એટલે આ આયા એટલે કે ચા બનાવી આલો ચા બનાવવા રહ્યા એટલે જો હજુ હવે પછી ચા બનાવતે આ કરિયાણું લઈને બેસી ગયા છીએ અમે હજુ કપડાં તો મૂકવાના બાકી છે. અઠવાડિયું રખડે જ જાય ઘરમાં. રખડે કોઈ રખડી ના જાય હો લલિત તો તમે જ કરતા હશો હું નહીં કરતી હોય તો આ તો દર વખતે તમારે જ બધું કરવાનું એ રહ્યું તો કરિયાણુંનું કામકાજ એ કરે તો ઓછું લાયા લલિત આ વખતે આપણે ને તે ઓછું લાયા તો ગાઈસ અમર ના લઈ જજો સુદ લાવો તમને તો ક્યાંય લઈ જ નહીં જવા ના સોજીને મેં તો ફ્રીજમાં આવશે મગ ને ચણાની બીજું એ રહ્યું મેં કીધું પડીકા મિલ દો હેડો એ બધું રહ્યું ને કરિયાણું તો ડબ્બા હે હા એ બધા પેકેટ મિલ દો ક્યાં ચાલ્યા રંબા બસ એ ટોસ પેલા મેલો ને કે હમણાંથી એવું થાય પાછું તમે યાર શું કેવું હવે મારે હા એ મેલ દો બધું ચાય જવા દો ચાય મસાલો ફ્રીજમાં મૂકવાનો ગાઈસ જો પાછા આપણે કપડાના તોરણ લગાવી દીધા છે અને પાછું રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો થાકી ગઈશું ઘેરાઈને વળી કામ અને આ સાહેબ આપણે કંઈના ઓર્ડર કરે છે જમવાનું બનાવવાનું છે હવે બપોરે મેં શાક લીધું છે લીલા મરચાં કારેલા બીજું શું લીધું મેં 3 વસ્તુ લીધી હતી લવી બીજું શું લીધું કંઈ યાદ નહીં હા રીંગણ લીધા છે તો રીંગણ બટાકાનું શાક કરી દઉં ના જ પાડે રહ્યા કંઈ ના કારેલા કરું તો કરવું જ નહીં. તો જે કરું જલ્દી કર મોડું થાય મરચા કરું આવું કર દે. પાલક પનીર કરું પનીરનું બનાવજો પનીરનું નહીં ખાવું પડે. પનીર તો ગાઈસ ખાય નહીં લાવ્યું હે ને પણ નહીં ખાય હવે છોકરોને એનું કંઈક હું બનાવીને આવીશ પનીર પરોઠા કે એવું તમે તો એમને જ રહો તમને રીંગણ બટાકાનું શાક કરું ખાઈ લો ઓકે રાતે બિલ આવે તો લેજો તો ગાઈસ અમારી રસોઈ બની ગઈ છે આવું અને અમારે જવાનું છે દશામાની આરતીમાં તો અહીંયા જઈએ છીએ રસોઈ બની ગઈ છે ક્યારના બોલ કરતા હતા ક્યારના બોલતા હતા ને અંશિતા પપ્પા મને અડધો કલાકથી ખાવાનું થઈ ગયું તો હજુ ભમે જાય છે જો હવે ખાઈને 8 વાગી ગયા ચૂપ. ચૂપવાળા બોલવું જ ના તમારે તો કટ્ટી પાડી દેવી અમારે શું શું બાપ બેટો ભાઈ લડાય જો હે ગાઈસ તો જો લલિત તો જમીન જતા રહ્યા હતા પ્રોગ્રામમાં અને શી ખબર ત્યાં વિડીયો ઉતારે કે નહીં ઉતારતા પણ આપણે બ્લોગને આપી દઈએ છીએ એન્ડ બહુ લેટ થઈ ગયું છે લાઈવ કરવા બેસી ગયા હતા એટલે બહુ લેટ થઈ ગયું છે તો બસ આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહી તો બાય બાય ગુડ નાઇટ